ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો બધા? ઓકે, મસ્ત અદાબ મારી ટટ્ટાર બેસી જાઓ. હાથમાં પેન પેન્સિલ નથી રાખવાની, બસ ચોપડી રાખી શકો છો તમે. તો આજના આ લેક્ચરમાં આપણે ભણવાનો છે નવોદય પરીક્ષાનો ભાષા વિભાગ. નવોદય પરીક્ષાનો શું બેટા? તમે ભાષા વિભાગને એવું સમજી શકો છો, આ ભાષા વિભાગ એટલે બીજું કશું નહીં બેટા, આપણો ફકરાવાળો વિભાગ. કયો વિભાગ બેટા? ફકરાવાળો વિભાગ. કે આ જે ફકરાઓ છે એ કેવા ફકરા નવોદયમાં પૂછાય છે અને એનું વેટેજ શું છે, એટલે કે કેટલા માર્ક્સનું પૂછાય છે. માર્ક સ્કોર કરવા માટે, એટલે કે નવોદયની પરીક્ષામાં પાસ થવા માટે સૌથી વધારે ઝડપથી માર્ક્સ ખેંચવા હોય તો એક ઓપ્શન છે આકૃતિ. એક ઓપ્શન છે બેટા આકૃતિ, અને બીજો ઓપ્શન છે આપણી પાસે ફકરા. બીજો ઓપ્શન છે ફકરા. ત્રીજા નંબરમાં સામાન્ય જ્ઞાન અને ચોથા નંબરમાં ગણિત. જો કે ગણિત ઇઝી આવે છે, પણ ગણિતનો સિલેબસ થોડોક વધારે છે. આકૃતિ અને ફકરાની મતલબ ફિક્સ છે. આપણે ફકરામાં આપણું પોતાનું મગજ લગાવવાનું હોય છે, એમાં થોડું ઘણું તમને વ્યાકરણ આવડવું છે. સમજાય છે? તો વ્યાકરણ આવડતું હોય, વાંચતા આવડતું હોય, પોતાનું મગજ વાપરતા આવડતું હોય એટલે બેટા તમને આવડી જાય. બેટા ચોપડી વચ્ચે રાખ. તો આજે આપણે જ ફકરો ભણવાનો છે, પણ ફકરો ભણતા પહેલા હું તમને જણાવી દઉં કે ફકરો કેટલા ફકરા આવે છે અને કેટલા પ્રશ્નો આવે છે. તો સૌથી પહેલા બેટા આપણા નવોદયની પરીક્ષામાં ટોટલ 4 ફકરા આવે. કેટલા ફકરા આવે? 4. આ 4 ફકરા હોય આખે આખા, જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના હોય. આ 4 ફકરામાં દરેકમાં 5 પ્રશ્નો હોય. દરેક ફકરામાં કેટલા પ્રશ્નો હોય? 5 પ્રશ્નો હોય દરેકમાં. પહેલા ફકરામાં 5 પ્રશ્નો, બીજામાં 5 પ્રશ્નો. આ બધા વૈકલ્પિક હોય, વિકલ્પો વાળા હોય. આ જે ફકરા છે બેટા 5 પ્રશ્નો, એ 5 પ્રશ્નો આપણે ટોટલ કરીએ તો 20 પ્રશ્નો થાય. કેટલા પ્રશ્નો થાય બેટા ટોટલ? 20 પ્રશ્નો થાય. અને આ જે 20 પ્રશ્નો છે એ 20 પ્રશ્નોના આપણે માર્ક્સ ગણીએ ને, માર્ક્સ, તો ટોટલ 25 માર્ક્સ થાય. કેટલા માર્ક્સ થાય બેટા? 25. કેમ 25 માર્ક્સ થાય? તો આ જે ટોટલ 25 માર્ક્સ થાય છે એ બેટા એવી રીતે થાય છે કે દરેક પ્રશ્નનો તમને 1.25 માર્ક મળે. એક પ્રશ્ન સાચો પડે ને તમારો તો એક માર્ક્સ નહીં પણ 1.25 માર્ક્સ મળે. કેટલો માર્ક્સ મળે બેટા? 1.25 માર્ક્સ મળે. સમજાય છે બધાને? પણ આપણે ધ્યાન શું રાખવાનું છે? તો બસ એટલું ધ્યાન રાખવાનું છે કે ફકરાને આપણે ધ્યાનપૂર્વક વાંચીએ. શું કરીએ બેટા? ધ્યાનપૂર્વક. આજનો જે ફકરો છે એ ફકરો બેટા અગાઉના વર્ષે એટલે ગયા વર્ષે અને એના આગલા વર્ષે 2025માં જે નવોદયની પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો ફકરો છે. કેવો ફકરો છે બેટા? પૂછાયેલો. અને આ ફકરો વાંચ્યા પછી, સમજ્યા પછી તમને કોન્ફિડન્સ આવી જશે કે યસ, મને ફકરાના જવાબ શોધતા આવડે. પણ કન્ડિશન એટલી છે કે ચોપડી હાથમાં રાખી અને ટટ્ટાર બેસવાનું છે. ધાનવીબેન ધ્યાની. રેડી બેટા? તો આજે બેટા આપણે નવોદયની પરીક્ષામાં જે પૂછાયેલો ફકરો છે એ આપણે ભણવાનો છે. પેજ નંબર 283 જુઓ. પેજ નંબર 283, જ્યાં આપણને ભાષા વિભાગમાં એક ફકરો આપેલો છે. રેડી છો બધા? ઓકે. તો ઉપર સૂચના આપેલી હોય ને એ તમારે ફરજિયાત વાંચવી જોઈએ બેટા ફકરા વિભાગમાં. શું આપેલી છે જુઓ. જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમના માટે નીચે આ ફકરો શો કરતો હશે પેજમાં, તો એમને પણ ત્યાં ધ્યાન આપવું. સૂચના છે, આ વિભાગમાં 4 પરિચ્છેદ છે. મેં કીધું તેમ, એટલે કે 4 પરિચ્છેદ એટલે 4 ફકરા છે. 4 શું છે બેટા? ફકરા છે. પ્રત્યેક એટલે દરેક. પ્રત્યેક એટલે દરેક ફકરાના અંતમાં 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એક ફકરો વાંચશો તો એની નીચે 5 પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો હશે? 5. પ્રત્યેક ફકરાને ધ્યાનપૂર્વક વાંચો. ચોખ્ખી સૂચના આપી છે, ફકરાને ભાઈ ધ્યાનપૂર્વક વાંચો. શું કરો બેટા? ધ્યાનપૂર્વક વાંચો. અને તેમાંથી પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર લખો.
મતલબ પહેલા ફકરાને ધ્યાનપૂર્વક વાંચો, પછી જ જવાબ લખો. પ્રત્યેક પ્રશ્ન માટે 4 સંભવિત ઉત્તર છે. દરેક પ્રશ્ન માટે કેટલા ઉત્તર છે બેટા? સોરી, કેટલા છે? હા, 4 સંભવિત ઉત્તર છે. એટલે કે ABCD. એક પ્રશ્ન વાંચશો ને બેટા, એમાં 4 ઓપ્શન આપેલા હશે, A, B, C, D. આ 4 માંથી ફક્ત એક જ જવાબ સાચો છે. ઘણા ડબલ કરો છો ને તમે, એવું ના કરતા. સૂચનામાં જ કહી દીધું તમને, બધામાંથી એક જ સાચો છે. કેટલા સાચા બેટા? એક જ. તમારે સાચો જવાબ શોધીને તેનો અક્ષર આપેલ ઉત્તર પત્રિકા OMR શીટમાં સંબંધિત પ્રશ્નની સામેના ખાનામાં ગોળ ઘૂંટવાનો છે. એટલે કે જે પહેલા પ્રશ્નમાં એ ઓપ્શન સાચો હોય તો એની એ ઉપર જ ગોળ કરવાનો. માની લો 5મા પ્રશ્નમાં B હોય તો 5મા પ્રશ્નમાં B સામે જ ગોળ કરવાનો. સમજાય છે બધાને? આટલું ધ્યાન રાખવાનું છે. જે મિત્રો વાંકા ચૂકા થાય છે, આડાઅવળા થાય છે, એમને ખાસ વિનંતી છે બેટા, સીધા બેસો. પેન્સિલને અડશો નહીં, પેનને રહેવા દો. તમને હું જોઈ રહ્યો છું અહીંયાથી. તો હવે આપણે ફકરા નંબર 1 ચાલુ કરીએ. ફકરા પહેલા સૂચના શું છે? સિમ્પલ. તો આટલી સૂચના છે બેટા. ધ્યાનપૂર્વક વાંચો, ધ્યાન આપો, આંગળી રાખો, એને સમજો, કેમ કે એના પ્રશ્નોના જવાબ પણ આપવાના હોય છે. ફકરાની શરૂઆત કંઈક આવી થાય છે. રોબોટ એક વિશેષ યંત્ર છે. રોબોટ કેટલાય જોયો છે? હોય ને જ. અમે લોકો ગયા હતા પ્રવાસમાં, અમે ઘણા બધા રોબોટ જોયા ગયા વર્ષે રોબોટિક ગેલેરીમાં અમદાવાદ. મજા આવી ગઈ. રોબોટ એક યંત્ર છે. શું છે બેટા? એક. પણ એ વિશેષ યંત્ર છે. વિશેષ કેમ? એના વિશે અંદર આપ્યું છે, ધ્યાન આપજો. આ કમ્પ્યુટરથી પ્રાપ્ત નિર્દેશો પ્રમાણે ચાલે છે અને કામ કરે છે. મતલબ નિર્દેશ, સૂચના, કોમ્પ્યુટર જેમ નિર્દેશ આપે, કોમ્પ્યુટર જેમ સૂચના આપે બેટા, એવી રીતે કામ કરે. એક યંત્ર હોવાના કારણે આ ભૂલો કરતું નથી. ભૂલો આપણાથી થાય, કોમ્પ્યુટર ભૂલો કરે નહીં, રોબોટ ભૂલો કરતું નથી. અને થાકતું પણ નથી, અને નથી થાકતું. પણ ગયા વર્ષે એક જબરજસ્ત સમાચાર આવ્યા હતા. કોઈક શહેર છે, ત્યાં 3જા માળેથી રોબોટે કૂદીને આત્મહત્યા કરી લીધી. રોબોટ તો યંત્ર છે, એ તો માણસ છે નહીં, તો એને કેવી રીતે આત્મહત્યા કરી હતી? પણ એ બેટા આખો લેખ હતો. કદાચ કેમ એમને એવું છાપ્યું એ ખબર નહીં, પણ રોબોટે આત્મહત્યા. એ રોબોટનું કામ શું હતું? તો રોબોટનું કામ સિમ્પલ હતું. સવાર 7 વાગે ઓફિસ શરૂ થાય. કેટલા વાગે શરૂ થાય? 7 વાગે ઓફિસ શરૂ થાય. એને આખી કંપનીમાં દરેક ઓફિસમાં કાગળિયા પહોંચાડવાના, મતલબ ફાઇલો પહોંચાડવાની. એનું કામ પૂરું 12 થી 14 કલાકનો હતો. સવારથી કામ ધંધે લગાડે બિચારાને, દોડીને આખી બિલ્ડિંગમાં બસ ફાઇલો જ આપવાની. અને જેવી તે બિલ્ડિંગની 5-7 માળની બિલ્ડિંગ. રોબોટના હાડકા હાલી જતા હશે. રોબોટના હાડકા હોય તો એ તો લોખંડનો બનેલો હોય. પણ માણસ જેમ કામ કરે બેટા, એ બધું જ કામ કરી શકે. અમદાવાદની એક હોટલ છે, ત્યાં તો રોબોટ ખાવાનું વેચે છે. મતલબ તમે ત્યાં જમવા જાઓ ને, તો ત્યાં આપણી જ્યાં માણસો ખાવા આપવા નહીં આવે, તમને રોબોટ ખાવા આપવા આવે. રોબોટ પાણીનો ગ્લાસ મૂકી આપે, રોબોટ ખાવાનું સર્વ કરી આપે તમને. અને પૂછે, બોલો હજુ જોઈએ છે? સમજાય છે? રોબોટ કેટલું બધું કામ કરે. રોબોટ તો ખેતી કરે, બોલો. રોબોટ દવા છાંટે. યસ, અમને ત્યાં કરીને બતાવ્યું હતું. તમને ખબર ભૂકંપ થાય, ભૂકંપ, અને આખી બિલ્ડિંગો દબાઈ જાય, કેટલા બધા લોકો દબાઈ જાય, તો એ દબાયેલા બિલ્ડિંગોમાંથી રોબોટ લોકોને બહાર કાઢી શકે. બોલો. મતલબ JCBથી કાઢવા જઈએ, આપણે JCBથી કાઢવા જઈએ, આપણે હાથે કાઢવા કેટલો સમય લાગે. રોબોટ સેન્સરથી ચેક કરે કઈ જગ્યાએ માણસ છે એમ, અને કાઢી લે. તો રોબોટ આટલા બધા અદ્ભુત છે બેટા. પણ કન્ડિશન છે, રોબોટને જે રિમોટ કંટ્રોલ હોય, જે કોમ્પ્યુટર હોય, જેનો મેનેજમેન્ટ કરતું હોય, એ જેમ કે ને એમ જ કરે. આપણી જોડે રોબોટ હોય તો રોબોટ એક કામ કર બેટા, કૂદ જાય यहाँ से, अपनी जान दे दे, જા કૂદ જા, મોજ કર. પણ રોબોટ બેટા ઘણું બધું કામ કરે. એના વિશે કેટલો મસ્ત ફકરો છે, જુઓ. એ થાકતું નથી, ગમે એટલું કામ કરાવો તમે, થાકે જ નહીં.
અને વિદેશમાં તો રોબોટ કચરા પોતા કરે, બોલો, બેનો ફાયદો જ થઈ ગયો કાયદેસર. રોબોટ આપણી ચારે બાજુ છે. રોબોટ ક્યાં છે બેટા? આપણી અમુક રોબોટ વસ્તુઓ બનાવવામાં પ્રયુક્ત થાય છે, એટલે કે અમુક રોબોટ એવા છે જે વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ થાય છે બેટા. ઉદાહરણ સ્વરૂપ રોબોટ કારો. રોબોટનું નામ છે કારો, કાળિયો નથી, કાળો નથી, કારો નામ છે પાછા. કાળો કાળો નહીં કરતા તમે. રોબોટ કારો. શું નામ છે? રોબોટ. એ ગાડીઓ બનાવવામાં મદદ કરી શકે છે. પ્રશ્ન પૂછાય ભાઈ, ગાડીઓ બનાવવા માટે કયો રોબોટ વપરાય? રોબોટ કારો. કયો? અમુક રોબોટ ખતરનાક સ્થળોની શોધખોળના કાર્યોમાં વપરાય છે. અમુક રોબોટ એવા પણ છે જે ખતરનાક સ્થળોની શોધખોળના કાર્યોમાં વપરાય છે. જેમ કે મેં તમને હમણાં કીધું હતું, હે ને, કોઈ બિલ્ડિંગ પડી ગઈ તો નીચે દબાઈ ગયું. પણ એવા સ્થળો કે જે બેટા આપણે જાણતા ન હોય એવા સ્થળો રોબોટ શોધી શકે છે. જેમ કે જ્વાળામુખી, કઈ જગ્યાએ જ્વાળામુખી થશે ને એવું રોબોટ શોધી શકે છે. અમુક રોબોટ ઘરોની સાફ સફાઈ કરવામાં મદદ કરી શકે. બોલો, કામ જ નહીં કરવાનું, આપણે ખાઈ પીને પાડાની જેમ પડી જ રહેવાનું. ઘરનું સાફ સફાઈ કરવા માટે રોબોટ આવી ગયો. અમુક રોબોટ શબ્દોની પણ ઓળખ કરી શકે છે. રોબોટ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. રોબોટ શબ્દો પણ ઓળખી શકે છે. તે ટેલિફોન કોલના પ્રત્યુત્તર આપવામાં પણ મદદ કરી શકે છે. મતલબ જો તમે ઘરે નથી અને તમારા ઘરે ફોન આવ્યો તો ફોન ઉપાડીને જવાબ બી આપી શકે છે. વાહ રોબોટ વાહ, ક્યાં બાત. અમુક રોબોટ માનવ જેવું દેખાય છે. હમણાં તો એ ટીચર આવી ગયા છે પેલા શાયદ કેરળમાં કે એવું કંઈક, મને નામ યાદ નથી. બોલો, તમને ભણાવવા માટે સાહેબની રોબોટ આવશે. સજ ધજ કે સાડી બાડી લગા કે મેડમ આएंगे. પણ મેડમ નહીં હોય, રોબોટ હશે. ઇન બિન મારીને સાહેબ આવશે, પણ સાહેબ નહીં, રોબોટ હશે. કલ્પના કરો, રોબોટ લોખંડનો હોય, રોબોટ તમને ભણાવતો હોય અને તમે વાંકા ચૂકા લાંબા થતા હોય અને રોબોટને ગુસ્સો આવે, એ જ સીધી બેસ એવું કીધું રોબોટે તમને, અને કદાચ તમને રોબોટ, તમે ના બેઠા, રોબોટ ઇધર આવ. સર શું થયું? કેમ ધ્યાન નથી આપતી? સોરી સર, સોરી બોરીને ફટાક દઈને પડે. કલ્પના કરો લોખંડનો હાથ હોય, અહીં પડે ને એટલે મોઢું ગોળ ફરીને પાછળ, રામ નામ સત્ય. રોબોટ કને ખતરનાક શક્તિ હોય. આ ટેબલ બી આમ કરીને ઊંચું કરી શકે. તો જેસીબી જેવું રોબોટ સમજો. ખાલી મજાક કરું છું, પણ રોબોટમાં ગુસ્સો આવવાના ચાન્સીસ કોઈ નથી, કેમ કે બેટા એની પાસે મગજ નથી, કોમ્પ્યુટરથી ચાલે છે, એનામાં સંવેદના નથી. માની લો કે તમારો એક્સિડન્ટ થઈ જાય અને તમારો ડ્રાઈવર રોબોટ હોય અને તમે મરતા હોય ત્યાં, તો એ તમને નહીં ઉઠાવે. કેમ? કેમ કે એને કહેવામાં નથી આવ્યું. એને કહેવામાં આવે તો જ એ કરે. એને કહી દો ને તમે, રોબોટ આને દવાખાને લઈ જાય, ફટાફટ લઈ જાય દવાખાને. પણ એને કદાચ હોસ્પિટલ ના ખબર, ફટાફટ સર્ચ બી કરી લો હોસ્પિટલ ક્યાં છે એ નજીકમાં એમ, પણ એને કેવું પડે, એને કેવું પડે. તો બેટા રોબોટ બધા જ કામ કરી શકે છે. અમુક રોબોટ માનવ જેવું, માણસ જેવું જ દેખાય છે. શિવાજી ધ બોસ કદાચ પિક્ચર જોયું હોય તમે લોકોએ, રોબોટ વિશે છે. વધુ પડતા રોબોટ મશીનો જેવા જ દેખાય છે. મોટા ભાગે રોબોટ મશીનો જેવા હોય. કેવા હોય બેટા? મશીનો જેવા. અને મેં તો ત્યાં અમદાવાદમાં તો જોયું, એટલો મોટો રોબોટ બનાવ્યો છે લોકો, આહા ગજબ, જબરજસ્ત, મજા આવી ગઈ હતી. પણ ખરેખર રોબોટનું કામ અદ્ભુત છે. અને રોબોટ તો બોર્ડમાં લખી પણ શકે છે બેટા, ભણાવી પણ શકે છે. અને સ્માર્ટ બોર્ડમાં તો બધું ફટાફટ કરી શકે. તમે જે પ્રશ્ન પૂછો એના જવાબ પણ આપી શકે. રોબોટ પાસે એટલી બધી મેમરી હોય છે. પણ આ બધું એક માણસ બનાવે છે, એટલે બેટા લિમિટેડ હોય છે. ચલો, રોબોટ વિશે ફકરો ભણવા મજા આવી? હવે જેમ મેં વાંચ્યું ને, જેમ મેં વિચાર્યું ને, એમ તમારે વિચારતા થવાનું છે. ખબર પડી બધાને? એટલે મને ફટાફટ પ્રશ્નનો જવાબ આવડી. પહેલો પ્રશ્ન, થાક. આ થાક કઈ લીટીમાં હતો જુઓ તો જરા, ધ્યાનથી જુઓ બેટા, થાક કઈ લીટીમાં હતો? આપણને કીધું થાકનો સમાનાર્થી શબ્દ કયો છે. આપણને કીધું છે
કે થાકનો સમાનાર્થી શબ્દ કયો છે? આ થાક શબ્દ છે ને બીજી લીટીમાં આપેલો છે અને કીધું છે કે ભાઈ થાક, રોબોટને થાક લાગતો. તો થાકનો સમાનાર્થી શું? એના માટે ઓપ્શન આપ્યા, જો 4 ઓપ્શન, એમાંથી આપણે સાચો જવાબ શોધવાનો. થાકનો સમાનાર્થી શબ્દ સંશોધન. સંશોધન સાથે થાકને શું લેવા દેવા? થાકેલું કે ઘસાઈ ગયેલું? થાક શબ્દનો સમાન, મતલબ થાક જેવો સમાનાર્થી એટલે સમાન અર્થ વાળો. થાક, થાકેલું કે ઘસાઈ ગયેલું. નિવૃત્ત એટલે કે નિવૃત્ત એટલે આપણે ત્યાં શિક્ષકો રિટાયર થતા હોય ને, એટલે એવું ને થાકી જાય એટલે રિટાયર થઈ જાય એવું થોડું હોય ના. અમુક એજનો ક્રાઇટેરિયા હોય, બેટા લિમિટ હોય, એ નિવૃત્ત થઈ જાય, રિટાયર થઈ જાય. ખતરનાક, થાકને ખતરનાક સાથે કોઈ લેવા દેવા જ નથી. બોલો, મતલબ તમારી પાસે થોડુંક મગજ હોય અને તમે થોડુંક જ વાપરવાનો પ્રયત્ન કરો, થાક ખતરનાક ના, થાક લાગે એટલે થાક લાગે, આળસુ થઈ જાય, આપણે શાંતિથી બેસી રહીએ, આપણને બીજું કામ કરવાની ઈચ્છા ના થાય. સમજાય છે? તો ઓપ્શન ડી તો આવી જ ના શકે. નિવૃત્તને કોઈ લેવા દેવા જ નથી, કેમ કે નિવૃત્ત તો નિવૃત્ત છે. ઓપ્શન એ સંશોધન, થાકને સંશોધન સાથે શું લેવા દેવા? થાકેલો માણસ થોડો સંશોધન કરી શકે, એટલે ઓપ્શન એ ના આવે, ઓપ્શન સી ના આવે, ઓપ્શન ડી ના આવે. ઓપ્શન બી માં આપ્યું છે થાક એટલે થાકેલું કે બેટા ઘસાઈ ગયેલું. કશું ખબર ના પડે એટલે એટલું તો ખબર પડી જાય, ભાઈ થાક લાગ્યો એટલે હું થાકેલો છું, તો થાકેલું આવી શકે. એટલે પહેલો જે પ્રશ્ન છે બેટા આમાં ઓપ્શન બી આવી શકે. કેટલાને સમજાય છે? હવે બીજા પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે, પણ હાથ ઊંચો કરવાનો છે, ડાયરેક્ટ વચ્ચે નથી બોલવાનું. રોબોટ ભૂલો નથી કરતું કારણ કે? રોબોટ ભૂલો નથી કરતું કારણ કે ઓપ્શન એ તે યંત્ર છે એટલે, કમ્પ્યુટર દ્વારા આપેલા નિર્દેશોનું પાલન કરે છે એટલે, માણસ જેવું દેખાય છે એટલે, કે થાકેલું નથી દેખાતું એટલે. રોબોટ ભૂલો નથી કરતું કારણ કે. રોબોટ કેમ ભૂલો નથી કરતું બેટા? પહેલી જ લીટીમાં, બીજી લીટીમાં, ત્રીજી લીટીમાં ધ્યાનથી વાંચો, તમને ખબર પડી જશે. દર્શ, કમ્પ્યુટર દ્વારા આપેલ નિર્દેશોનું પાલન કરે છે બોલ બેટા. કારણ કે તે યંત્ર છે. બોલ બેટા. પાછળ બેટા. કમ્પ્યુટર દ્વારા બાજુમાં. આપેલા નિર્દેશોનું પાલન કરે છે. દક્ષ, યંત્ર છે. રાજવીર, ઓપ્શન બી. ચલો નેક્સ્ટ. હા બેટા બોલ ને. યંત્ર છે, બેસી જાઓ, સમજાવો, ટટાર બેસો. જો બેટા પહેલો શું કીધું આપણને પ્રશ્નમાં? રોબોટ ભૂલો નથી કરતો. રોબોટ શું નથી કરતો બેટા? ભૂલો નથી કરતો. કોણ ભૂલો ના કરી શકે એવું વિચારવાનું આપણે. એવું નહીં, ફકરામાં બધી લીટીઓ આપેલી હશે ને એ જ ઓપ્શનમાં હશે. ફકરામાં જેટલી લીટીઓ હશે બધી ઓપ્શનોમાં આપેલી હશે. તો એવું નહીં કે એ બી સી ડી બધું આપેલું એટલે બધા આપણા જવાબ, એવું નહીં બેટા. આપણે વિચારવાનું કોમ્પ્યુટર કેમ ભૂલો નથી કરતો? કેમ કે યંત્ર છે, કેમ કે રોબોટ છે એટલે ભૂલો કરતું નથી. કારણ કે બેટા એ યંત્ર છે. શું છે? યંત્ર છે. એટલે કયો ઓપ્શન આવશે આપણો? એ ઓપ્શન. હમણાં ભાઈ કેટલાને સમજ પડી આ બીજા પ્રશ્નમાં? ઓકે નેક્સ્ટ. અનુચ્છેદ પ્રમાણે એટલે કે ફકરા પ્રમાણે. અનુચ્છેદ પ્રમાણે એટલે બેટા નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી થતો? ફકરા પ્રમાણે હો, જે પ્રમાણે ફકરામાં આપ્યું છે એના પ્રમાણે. નીચેનામાંથી કયા કાર્ય માટે ઉપયોગ નથી થતો? તો ઘરની સાફ સફાઈ માટે. બોલો થાય છે કે નથી થતો? થાય છે, તો અંદર આપેલું જ છે. ટેલિફોન કોલના પ્રત્યુત્તર દેવા માટે એટલે કે ટેલિફોન જે ફોન આવે ને એનો ઉત્તર આપવા માટે થાય છે. કાર બનાવવા માટે નથી થતો સૂર્યવંશ? થાય છે, પહેલા જ આપેલું હતું. તો પેલો કારો કારો કારો. બાળકોને ભણાવવા માટે
ફકરામાં તો નથી આપ્યું. તરફથી તો ફકરા અનુચ્છેદ પ્રમાણે કીધું બેટા. આમ તો થાય છે, હાલના સમયમાં થાય છે, પણ ફકરા પ્રમાણે કીધું એટલે ફકરામાં હોય ને એ જ જોવાનું તમારે. સમજાય છે? તો ફકરામાં બાળકોને ભણાવવા માટેનું ક્યાંય આપ્યું નથી. એનો મતલબ કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય બેટા, કે ફકરા પ્રમાણે બાળકોને ભણાવવા માટે ઉપયોગ થતો નથી. બાકી હાલમાં તો થાય છે. અચ્છા, ઓકે, ડી માં છે ને? ઓકે, તો ડી આપણો સાચો જવાબ છે બેટા. તો ફકરા પ્રમાણે હાલના સમયમાં બાળકોને ભણાવવા માટે એનો ઉપયોગ થતો નથી. ચલો ચોથો પ્રશ્ન જોઈએ આપણે. નિમ્નલિખિત શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થક નથી? વિપરીતાર્થ અથવા વિપરીત શબ્દ આવે એટલે યાદ રાખો વિરોધી શબ્દ નથી. ખતરનાકનો વિરોધી શબ્દ નથી એવું કીધું છે આપણને. તો ખતરનાક એટલે ખતરનાક, ડેન્જર, ડર લાગે તેવું. ઓપ્શન વાંચીએ હે બેટા. ઓકે, તો નિમ્નલિખિત શબ્દોમાંથી, હા નીચે નથી ની, નિમ્નલિખિત શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિરોધી છે? ખતરનાકનો વિરોધી. ખતરનાક એટલે ડર લાગે તેવું. પહેલો ઓપ્શન સંશોધન. ભાઈ ખતરનાકને સંશોધન સાથે હું લેવા દેવા? એ ખાલી આપણે વિચારવાનું બેટા. ખતરનાક. બીજો આવ્યો સુરક્ષિત. ખતરનાક એટલે ડર લાગે તેવું, ડર લાગે, અને સુરક્ષિત એટલે ત્યાં આપણે ડર્યા વગર રહી શકીએ તેવું. સુરક્ષિત એટલે કેવું બેટા? ડર્યા વગર રહી શકીએ તેવું. સમજાય છે? તો પેલું ખતરનાક એટલે ત્યાં ડર લાગે, ત્યાં આપણને રહેવાય નહીં, અને આ સુરક્ષિત એટલે આ બંને એકબીજાને વિરોધી કહી શકાય. પણ ઓપ્શન સી થાકેલું. ખતરનાકને થાકેલા હાથે કોઈ લેવા દેવા એટલે એ બી નહીં આવે બેટા. અને ઓળખ એટલે ખતરનાકને ઓળખ સાથે હું લેવા દેવા? મતલબ ખાલી વિચારો તમે કે બેટા ખતરનાકને સંશોધન સાથે કોઈ લેવા દેવા નથી, ખતરનાકને થાકેલા સાથે કોઈ લેવા દેવા નથી, ખતરનાકને ઓળખ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જાય. ખતરનાકનો વિરોધી છે બેટા સુરક્ષિત. ખતરનાકનો વિરોધી કયો છે બેટા આપણો? સુરક્ષિત. ચલો કેટલા સમજ પડી ગઈ? આવડી જશે કે? ચલો નેક્સ્ટ. રોબોટના વિષયમાં નિમ્નલિખિત કથનોમાંથી કયું સાચું નથી? મતલબ રોબોટ માટે કયું સાચું નથી એવું શોધવાનું છે આપણે ખાલી. રોબોટ માટે કયું સાચું નથી? પહેલો ઓપ્શન વધુ પડતા રોબોટ યંત્ર જેવા દેખાય છે. બોલો સાચું કે ખોટું? મોટા ભાગે રોબોટ, છેલ્લી લાઈનમાં આપ્યું હતું આપણને, યંત્ર જેવા દેખાય છે. રોબોટ ભૂલો નથી કરતું. સાચું કે ખોટું? આ બી સાચું છે. આપણને સાચું નથી એવું શોધવા કીધું છે. રોબોટ બહુ ઉપયોગી છે. સાચું, કેમ કે દરેક કામમાં કામ લાગે છે આપણને. વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે. કેમ કે મોટા ભાગે તો યંત્રો જેવા દેખાય. કેવા દેખાય બેટા? મશીનો જેવા દેખાય. એ આપણને છેલ્લે આપ્યું હતું. એટલે વધારે પડતા રોબોટ માણસ જેવા દેખાય છે એ વિધાન બેટા ખોટું છે. કેવું છે? ખોટું છે. તો આવી રીતે આપણે 5 પ્રશ્નોના જવાબ શોધી શકીએ છીએ. દેખો બેટા નવોદયમાં આવા પ્રશ્નો પૂછાય. તમને પણ ખબર પડી ગઈ 1-2 પ્રશ્નો તો નહીં જ આવડે, એટલે એમાં આપણે મગજ વાપરવું પડે. સમજાય છે બધાને? કેટલાને સમજાય છે? ઓકે, તમારે શું કરવાનું છે? મસ્ત અક્ષરે, મસ્ત મતલબ ધ્યાનથી જે જવાબ સાચા આવે છે એના પર રાઉન્ડ ભરી દેવાના છે. રાઉન્ડ ભર્યા પછી તમારે જે ગઈકાલના હોમવર્કના 2 ક્વેશ્ચન જો લખવાના બાકી હોય તો લખી લેવાના છે. હવે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને આ વિડીયો પૂરો થશે એટલે એની નીચે જ આ ફકરાની PDF આપેલી હશે તમને. તો તમારે એ PDF જોઈ લેવાની અને એ પ્રમાણે આ જે પ્રશ્નો છે નોટમાં લખી અને તૈયાર કર. ફકરો આખો લખવાની જરૂર નથી, પણ પ્રશ્નો વિકલ્પો સાથે નોટમાં લખી OMR ભરી અને મને WhatsAppમાં મોકલી દેવાના છે. ઓકે, ચલો બેટા સમજ પડી ગઈ બધાને? ચલો કમ્પ્લીટ કરી દો.